ચકલિયા પોલીસ સ્ટેશનના એસઆઈ પોલીસ કર્મી લોકોના ટોળાએ કર્યો હુમલો. ગત રોજ તારીખ 27/10/2025 સોમવારના રોજ પોલીસ દ્વારા આપેલી માહિતી અનુસાર ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો. ફોર વ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું. પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે પેથાપુર સીએચસી કેન્દ્ર ખાતે લવાયો. મૃતદેહ સીએચસી કેન્દ્ર ખાતે લવાતા પરિવારજનો ઉશ્કેરાયા હતા. પૂછ્યા વગર સ્થળ પર મૃતદેહ કેમ લાવે તે જણાવી ટોળાએ હુમલો થતા ગંભીર રીતે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો હતો. ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસની નિમણૂક. સરકારે નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું કે મનોજકુમાર દાસની મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મનોજકુમાર દાસ અત્યારે મુખ્યમંત્રીને એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. મનોજકુમાર દાસ 1990ની બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. તેઓ વહીવટી ક્ષેત્રે 30 વર્ષ કરતા લાંબા સમયનો અનુભવ ધરાવે છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે. અનિયમિતતાને પગલે નડિયાદની એક હોસ્પિટલ પીએમજીવાયમાંથી સસ્પેન્ડ કરવામાં આવી. અમદાવાદના ખ્યાતિકાંડ બાદ પીએમજીવાયમાં ચાલતી અનિયમિતતાને પગલે રાજ્યની 6 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં નડિયાદના ખોમનાથ રોડની રેનસ નેફ્રોલોજી હોસ્પિટલની પણ માન્યતા સસ્પેન્ડ કરી દેવાઈ છે. નડિયાદ સ્થિત રેનસ હોસ્પિટલ 24 કલાક માટે ફિઝિશિયન, ડોક્ટર અને મેન પાવરની ક્ષતિને મામલે હોસ્પિટલની યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે. મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજાએ વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ જિલ્લાની લીધી મુલાકાત. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના માવઠાથી અસરગ્રસ્ત ગામો અને વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી પ્રદ્યુમન વાજાએ મુલાકાત લીધી. તેઓ ખેડૂતોની મુલાકાત લઈ નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી. મંત્રીઓએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરવાની, અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાન તાત્કાલિક સર્વે થાય તે અંગેની ખાતરી આપી હતી. બ્લાઉઝ સમયસર સીવી ના આપતા અમદાવાદની યુવતીએ કેસ કર્યો. કોર્ટે આપ્યો ચુકાદો. અમદાવાદમાં ડિઝાઇનરે સમયસર બ્લાઉઝ સીવીને ના આપતા યુવતીએ તેની પર ગ્રાહક તકરાર નિવારણ પંચની વધારાની જિલ્લા અદાલતમાં વળતર માટે ફરિયાદ દાખલ કરી. જે અંગે કોર્ટે ડિઝાઇનર દુકાનના માલિકને દંડ ફટકાર્યો છે. અદાલતે બ્લાઉઝ સ્ટિચિંગ ચાર્જના 4,395 નાણાં 60% વ્યાજ સાથે માનસિક ત્રાસ માટે વળતરના 5,000 અને કાનૂની ખર્ચના 2,000 ચૂકવવા આદેશ કર્યો છે. આ માધ્યમથી થાય છે દેશમાં પૈસાનું સૌથી મોટું ટ્રાન્ઝેક્શન થયો ખુલાસો. તાજેતરમાં આરબીઆઈ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં આરટીજીએસનો હિસ્સો 69% છે. આ રિપોર્ટ દર્શાવે છે કે મોટાભાગના લોકો આરટીજીએસ દ્વારા મોટી રકમ ટ્રાન્સફર કરવાનું પસંદ કરે છે. આ દરમિયાન વેલ્યુની દ્રષ્ટિએ યુપીઆઈનો હિસ્સો ફક્ત 9% સુધી મર્યાદિત છે. એમ રિપોર્ટમાં જણાવાયું કે આરટીજીએસનો ઉપયોગ મોટા ટ્રાન્ઝેક્શન જેમ કે બિઝનેસ ડીલ, મિલકતની ખરીદી માટે થાય છે. જો આપણે ડોક્ટરની સંભાળ નહીં રાખીએ તો સમાજ આપણને માફ નહીં કરે. સુપ્રીમ કોર્ટ. આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો સમાજ ડોક્ટરોની સંભાળ નહીં રાખે તો ન્યાયતંત્ર તેને માફ નહીં કરે. ખાનગી ક્લિનિક્સમાં કોવિડ-19 સામે લડતા જીવ ગુમાવનારા ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ વીમા પોલિસીમાં સામેલ ન કરવા કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે આ વાત કહી. તેણે સરકારની ખાતરી કરવા કહ્યું કે વીમા કંપનીઓ માન્ય દાવાનું સમાધાન કરે. ₹30,000 કર્મચારીની નોકરી પર સંકટ. એમેઝોન કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં. અહેવાલ મુજબ એમેઝોનના આશરે 30,000 કોર્પોરેટ કર્મચારીઓને છૂટા કરી શકે છે. અહેવાલમાં જણાવાયું કે કંપનીઓ ખર્ચ ઘટાડવા કોવિડ-19ના રોગચાળા દરમિયાન થયેલી વધારે ભરતીને સરભર કરવા માટે આ નિર્ણય લીધો છે. 2022ના અંતમાં એમેઝોન દ્વારા આશરે 27,000 નોકરીઓમાં કાપ બાદ અત્યાર સુધી સૌથી મોટી છટણી હશે. દિલ્હીનું નામ બદલીને દિલ્હી કરવાની માંગ ઉઠી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા વિજય ગોયલે દિલ્હીનું નામ બદલીને દિલ્હી કરવાની માંગ ઉઠાવી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે હાલનું અંગ્રેજી નામ દિલ્હી બ્રિટિશ યુગનો વારસો છે, જે ન તો હિન્દી ઉચ્ચારણ સાથે મેળ ખાય છે અને ન તો આપણી સંસ્કૃતિની ભાવના સાથે.